આગળ આપણે સાથણીની જમીનની જે વાત કરી એ સાથણીની જમીન ઉપર ઘણી બધી કાયદાકીય સ્થિતિને જાળવવી પડે છે. જો આ કાયદાકીય સ્થિતિ જાળવવામાં ન આવે તો તમારે એ શરતભંગ થયો કહેવાય. ઓકે, એટલે જો તમને ખેતીના ઉપયોગ માટે આ સાથણીની જમીન મળી હોય, સાથણીની જમીન કોને કહેવાય, કોને મળે એ આગળના વિડીયોમાં દર્શાવી દીધું છે. અને જો આવો કોઈ શરતભંગ થાય તો એ સરકાર દાખલ થઈ શકે છે. તો તમારે આ સાથણીની જમીનને શું અમે વેચાણ કરી શકીએ? ના, વેચાણ ઉપર પ્રતિબંધ છે. પણ જો તમે વેચાણ કરવા માંગતા હોવ તો પહેલાં એ સાથણીની જમીન નવી શરતની જમીન તરીકે જનરલી ઓળખાય, એ નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે તમારે એની માહિતી કમ્પ્લીટ કરીને, એના ફોર્મ્સ ક્લિયર કરીને રેવન્યુ ડિપાર્ટમેન્ટ જે તે એનો લાગે છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર તમારે એની અરજી કરવાની રહે છે. અને જૂની શરત માટે જો તમને ઓકે આવે છે તો તમારે એનું પ્રીમિયમ ભરવાનું રહે છે. પછી એ જૂની શરતમાં ફેરવાય છે અને પછી તમે એને વેચાણ કરી શકો છો. ત્યાં સુધી તમે વેચાણ કરી શકતા નથી. સાથણીની જમીન જનરલી ખેડાણ માટે જ આપવામાં આવતી હતી. ખેડાણ માટે આપવામાં આવતી હતી એટલે એ વ્યક્તિઓ કોઈ વેચી કે તબદીલ કરી શકે નહીં. સાથણીની જમીન શું એ જ અને ગૌચર જમીન હતી? તો ગૌચર જમીન અને સાથણીની જમીન બે જુદી વસ્તુ છે. સાથણીની જમીન ખેતી માટે જ આપવામાં આવતી હતી. ગૌચર જમીન ગાયોના ચારા માટે અને ખુલ્લી જમીનનો ભાગ જે ગ્રામ પંચાયત દ્વારા માંગવામાં આવતો હતો ને એ હતો. અને એનું આપણે ફ્યુચરમાં ક્યારેક ડિસ્કશન કરીશું. સાથણીની જમીનની વાત કરીએ. સાથણીની જમીનને એની ઉપયોગની મર્યાદા કેટલી? તો જો તમારે એને ખેતી માટે તમે ઉપયોગ કરી રહ્યા છો, હવે ફ્યુચરમાં ત્યાં કોઈ ઉદ્યોગ કે એવી વસાહત થઈ તો તમારે આ સાથણીની જમીન માટે જરૂરી પ્રોસેસ પૂરી કરીને પહેલાં એનેમાં ફેરવવા માટે એની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. અને એનેમાં ફેરવવા માટે ઘણી વખત જૂની શરત અને નવી શરતના પણ ફેરફારના પણ અહીંયાને રૂલ્સ લાગી શકે છે. આ તમારા એડવોકેટને જણાવીને તમે કહેશો એટલે એ આગળની પ્રોસેસ કમ્પ્લીટ કરશે. બરાબર છે. જનરલી જૂની શરતમાં ફેરવવા માટે એવું હોય છે કે મિનિમમ આટલા વર્ષનો સમયગાળો તમારી પાસે પૂર્ણ થયો હોવો જોઈએ અને ને કબજો તમને સાથણીની જમીન મળેલી જ ના હોવો જોઈએ. કબજો પણ તમને સોંપાયેલો હોવો જોઈએ. જરૂરી દસ્તાવેજો અને પુરાવા આ બધું રજૂ કરવાનું હોય છે. પછી જૂની શરતમાં ફેરવવા માટે તમારે અરજી કરવાની હોય છે. અને સાથણીની જમીનમાં જૂની શરત ફેરાયા પછી જ તમે વેચાણ દસ્તાવેજ કરી શકો છો.